بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا هل أدلكم على تجارة تنجيكم من عذاب أليم تؤمنون بالله ورسوله وتجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم إن كنتم تعلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. محترم دینی ماؤں اور بہنوں، اللہ رب العزت والجلال نو بہو موٹو فضل અને બહુ મોટો કરમ થયો کہ اللہ پاک نے આપણો ને મુસલમાન બનાયા. ઇસ્લામ જેવો મઝહબ અલ્લાહ પાક ને આપણો ને આલ્યો. મકતબના અંદર તાલીમુલ ઇસ્લામ જાને આપણે ભણી હતી તો તાલીમુલ ઇસ્લામના પહેલા હિસ્સાના અંદર મુફ્તી કિફાયતુલ્લાહ સાહેબ रहमतुल्लाहि अलैहि ने પહેલો સવાલ જે લખ્યો હતો, तुम कौन हो, यानी मजहब के लिहाज से तुम्हारा क्या नाम है. और जवाब में लिखा कि हम मुसलमान हैं. અને આપણું નામ મુસલમાન રાખવામાં આવ્યું. કુરાન મજીદના અંદર બી અલ્લાહ પાકને કીધું હુવા સમ્માકુમુલ મુસ્લિમીન, તમારું નામ મુસલમાન રાખવામાં આવ્યું. અલ્લાહ પાકને આપણોને મુસલમાન બનાવ્યો. મુસલમાનનો મતલબ એ છે કે આપણે અલ્લાહને માનીએ છીએ અને અલ્લાહના નબી હઝરત મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહના રસૂલ માનીએ છીએ. અને આ આપણો ઇસ્લામનો પહેલો કલમો છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, કે અલ્લાહના અલાવા કોઈ ઇબાદતના લાયક નથી અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે. આ વાતનો આપણે જુબાનથી ઇકરાર કર્યો છે અને દિલથીનો યકીન કર્યો છે. આ કલમાના જરિયેથી આપણે મુસલમાન છીએ. આ ઈમાન અને ઇસ્લામની નિયામત અલ્લાહ પાકને આપણોને જે આલી છે એ બહુ મોટી જબરદસ્ત નિયામત છે. अल्लाह ताला आ नेमत हर एक बंदा या हर एक बंदी न नथा आलता. अल्लाह ताला जेने पसंद करे से, जेने चाहे से, इन ज अल्लाह पाक ईमान અને ઇસ્લામની નિયામત આપે છે. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામના કાકો ખ્વાજા અબુ તાલિબ, જેઓને દાદાના ઇન્તિકાલના બાદ અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામની પરવરિશ કરી, અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામની તરબિયત કરી, મોટા કર્યા. એ કાકાને અલ્લાહના તરફથી ઇસ્લામ અને ઈમાનની હિદાયત ન મળી. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામ યોની મોત વખત કાકાને કીધું, કાકા તમે કલમો ભણી લો, તમારે ઈમાનદાર હોવાની ગવાહી કયામતના મેદાનમાં મું આલોઈ. કાકાને એમ કીધું, ભત્રીજા, અગર કોમનો ડર ન હોતો કે કોમના લોકો, ખાનદાનના લોકો, મક્કાના આગેવાન અને ચૌધરીઓ શું કહી કે મોતના ડરથી ભત્રીજાનું દીન કબૂલ કરી દીધું અને આબાઓ અજદાદ બાપ દાદાનું જે દીન હતું એ બાપ દાદાનું દીન છોડી દીધું
અગર આ ડર ન હોતો તો ભત્રીજા હું કલમો પઢીને તારી ઓખ ઠંડી કરી દેતો. અને છેલ્લા શબ્દો એમ બોલ્યા કે હું મારા પાછલા ધર્મ પર મરું છું. અને ઇન્તિકાલ થઈ ગયો. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામના પોતાના કાકાના બેઈમાનીની હાલતમાં ઇન્તિકાલ પર એટલો અફસોસ અને સદમો થયો કે એ અફસોસ અને સદમા ઉપર અલ્લાહ પાકને જિબ્રાઈલ અમીનના જરિયેથી કુરાન કરીમને એક આયત ઉતારી. અને કુરાન કરીમની એ આયતના અંદર અલ્લાહ પાકને અલ્લાહના નબીને ખિતાબ કરીને એમ કીધું, ઇન્નકા લા તહદી મન અહબબ્તા વલાકિન અલ્લાહ યહદી મન યશા. એ નબીજી, તમે જેને ચાહો એને ઈમાન અને ઇસ્લામ નથી મળતું. વલાકિન અલ્લાહ યહદી મન યશા. અલ્લાહ જેને ચાહશી, અલ્લાહ જેને પસંદ કરશી, એને અલ્લાહ પાક ઇસ્લામ અને ઈમાનની હિદાયત આપશે. અલ્લાહ પાકને આપણોને પસંદ કર્યો, મુંતખબ કરી અને આપણોને એક મુસલમાન મા બાપના ઘરમાં પેદા કરીને અલ્લાહને ઇસ્લામની નિયામત આલી. જે ઇસ્લામ, જે ધર્મ, જે મઝહબ અલ્લાહનું પસંદીદા છે. કુરાન કરીમની છેલ્લી આયત જે અરફાતના મેદાનમાં અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસલામ હજના મોકા ઉપર અરફાતના મેદાનમાં હતા. આપ અલૈહિ સલામ પોતાના ઊંટની પર તશરીફ ફરમા હતા, ઊંટની પર બેઠેલા હતા. અને એ વખત કુરાન કરીમની છેલ્લી આયત જે ઉતરી એ આયતના અંદર અલ્લાહ પાકને જે કીધું, અલ્યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રઝીતુ લકુમુલ ઇસ્લામ દીના. અલ્લાહ પાકને ये અરફાતના મેદાનમાં એ અલ્લાહના નબી અલૈહિ સલામ પર આયત ઉતારીને એક મેસેજ આલ્યો કે આજ મુને તમારું દીન મુકમ્મલ કરી દીધું. વ અતમમતુ અલૈકુમ નિઅમતી, અને મારી નિયામત હું તમારા ઉપર મુકમ્મલ અને પૂરી કરી દીધી. વ રઝીતુ લકુમુલ ઇસ્લામ દીના. અલ્લાહ પાક એમ કહે છે, મુને તમારા માટે દીને ઇસ્લામને પસંદ કરી દીધું. અલ્લાહનો મહતરમ દીની માઓ બહેનો, જેટલો બી આ ઈમાન પર અલ્લાહનો શુક્ર અદા કરીએ એટલો કમ છે. એટલા માટે આપણા બુઝુર્ગો એમ કહે છે, ઈમાન મળી જાવું ખુશીની વાત છે, પણ ઈમાનને દુનિયાથી બચાવીને લઈને જવું એ ફિક્રની વાત છે. અગર મુને અને આપને અને ઈમાનવાળા ભાઈઓને અગર પોતાના ઈમાનને બચાવવાની આજના ફિતનાના દોરમાં અગર ફિકર ના કરી તો મહતરમ દીની માઓ બહેનો, આ દોર એવો ખતરનાક દોર છે, ફિતનાથી ભરપૂર દોર છે. હર ઉગવા વાળો સૂરજ એક નવો ફિતનો લઈને ઉગે છે. આથમવા વાળો દાડો હર એક નવા ફિતનાનાથી આથમે છે. ખબર નથી કાલ ઉગવા વાળો દાડો શું નવો ફિતનો લઈને આવશે. ઇર્તિદાદ ચારો તરફથી આમ થઈ જશે. ઝહની ઇર્તિદાદ, અમલી ઇર્તિદાદ અને કૌલી ઇર્તિદાદ થવા માંડ્યું છે. આવા દોરમાં મહતરમ દીની માઓ બહેનો, અગર મુને અને તમે ઈમાનને બચાવવાની ફિકરો ના કરી, ઈમાની માહોલ આપણા ઘરોના અંદર કાયમ ના કર્યો, તો મહતરમ દીની માઓ બહેનો, અલ્લાહ ન કરે, અલ્લાહ ન કરે, અલ્લાહ ન કરે, આપણી નસલ કાલ ઈમાનથી હાથ ન ધોઈ નાખે અને મુર્તદ ન થઈ જાય. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામ ને એક હદીસના અંદર કીધું કે કયામતના પહેલા ફિતના એટલા તેજીનાથી આવશે કે એમ કીધું, યુસ્બિહુ રજુલુ મુમિનન વ યુમસી કાફિરા, કે એક ઈમાન વાળાને હવાર તો ઈમાનની હાલતમાં કરી છે પણ હોજ કુફરની હાલતમાં કરશે. હોજે ઈમાનની હાલતમાં હુર્યો છે તો એમ કીધું કે હવારમાં કુફરની હાલતમાં ઉઠશે. આટલું તેજીના અંદર એના અંદરથી ઇસ્લામ અને ઈમાન ખતમ થઈ અને કુફરના અંદર જતો રહે. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસલામને પૂછવામાં આટલું તેજીનાથી કેવી રીતે તબદીલી આવી જાય કે યબીઉ દીનહુ મિન અરદી દુનિયા, કે પોતાના દીનના મામૂલી દુનિયાના સામાનના બદલામાં સોદો કરી લે, વેચી નાખશે ઈમાનનો અને ઈમાનનો સોદો કરી અને કુફરનો સોદો કરી લે.
मौलाना हुज़ैफा साहब वस्तानवी दामत बरकातुहुमुल आलिया, अक्कल कुआना मुहतमीम मौलाना गुलाम वस्तानवी रहमतुल्लाहि अलैना छोकरा मौलाना हुज़ैफा साहब वस्तानवी दामत बरकातुहुमुल आलिया एक मरतबा ઈઓને પોતાના બયાનમાં આ હદીસ નકલ કરી કે હવારમાં રાતી ઈમાનની હાલતમાં હુર્યો છે અને હવાર કુફરની હાલતમાં ઉઠશે. કે આ હદીસ પડ્યા બાદ હું એમ સોચતો હતો ભાઈ ચલો દાળે તો સમજમાં આવ્યું કે હવાર કરીને દાળે માણસ તો પૂરી દુનિયામાં ફરે છે, થઈ શકે કોઈ એવી હવા લાગી જાય અને હોજે કાફિર થઈ જાય, પણ રાતે હુર્યો છે પોતાના ઘરના અંદર અને હવાર ઉઠ્યો તો કુફરની હાલતના અંદર. આ હુરતે હુરતે એનું ઈમાન જતું રહે અને હવારમાં કુફરની હાલતમાં ઉઠી જાય. તો આના પર મને ગૌર કરતે કરતે સમજમાં આવ્યું કે આજના દોરમાં આ મોબાઈલ એવો ફિતનો છે. હર એક ભાઈ અને હર એક ભાઈ રાતી હુરતે મોબાઈલ જોવે છે. કા બાજે મરતબા મોબાઈલ જોતો જતા એ ઊંઘે છે, દુઆ નહીં પડતો, મોબાઈલ બાજે મરતબા તો ચાલુ પડી જાય અને એ ઊંઘી જાય છે. હજરત ને એમ કીધું કે બાદ મોબાઈલના અંદર એવું ચીજને જોયું, એવી વસ્તુ જોઈ કે જેના વજાથી એના ઈમાનમાં શક થઈ જો અને એવી શકની હાલતમાં એ ઊંઝી જો અને જૈસે એનો યકીન અંદરથી ઈમાનથી હટી જો, અલ્લાહ ને અલ્લાહના રસૂલથી હટી જો, તો હવારમાં એ કુફરની હાલતમાં ઉઠશે. હા મોહતરમ દીની માઓ બહેનો, આ ફિતનાનો દોર છે. આ ફિતનાના દોરમાં અગર આપને પોતાના ઈમાનને બચાવવાની ફિક્ર ના કરી તો આપણું ઈમાન જતું રહેવામાં વાર નહીં લાગે. એટલા માટે સૈયદના હઝરત ઉમર રદિયલ્લાહુ તાલાનું કહેતા હતા, કમા તહયૌન તમૂતુન કમા તમૂતુન તુબઅસૂન. જેવી જિંદગી ગુજારશો એવી મોત આવશે અને જેવી મોત આવશે કયામતના દાડે એવા ઊભા કરવામાં આવશે. अगर जिंदगी मोहतरम दीनी माओ बहनों ईमान ની ફિકરમાં, આમાલની ફિકરમાં, નમાઝોની ફિકરમાં, શરી પડદાની ફિકરમાં, જે ઇસ્લામની ફિકરમાં, શરીયત સુન્નતની જિંદા કરવાની ફિકરમાં અગર જિંદગી ગુજરી રહી છે તો ઇન્શાઅલ્લાહ થુમ્મા ઇન્શાઅલ્લાહ મોત ઈમાનની હાલતમાં આવશે અને મોત ઈમાનની હાલતમાં આવશે તો કયામતના મેદાનમાં ઈમાનની હાલતમાં ઊભા થા. આ દાવતની એક અઝીમ મહેનત, અલ્લાહના રાસ્તામાં નીકળવું અને અલ્લાહના રાસ્તામાં નીકળવું, આ દાવતની એક અઝીમ મહેનત, બડી જબરદસ્ત મહેનત છે. ये दावतની મહેનત मौलाना इलियास साहब रहमतुल्लाह अलैह पर अल्लाह ने खोली थी. ये मौलाना इलियास साहब रहमतुल्लाह अलैह अजीब अल्लाह पाक જેનાથી કોમ લેવા માગે છે, અલ્લાહ એ બચ્ચાને બચપનથી જ એક નિખાર આપી દે છે. મૌલાના ઇલિયાસ સાહેબ रहमतुल्लाह अलैह अक्सर योना नौनी ना पान रहता था. तियोनी नौनी मौलाना इलियास साहब रहमतुल्लाह अलैह ने बचपन में जोता तो इम कहतो योनो नौनी के મને ઇલિયાસના અંદરથી સહાબાની ખુશ્બુ આવે છે, મને ઇલિયાસના અંદરથી સહાબાની ખુશ્બુ આવે છે. અને એક મૌલ સાહેબના બારામાં મળ્યું, એના મૌલી ઇલિયાસ સાહેબના બારામાં એમ કહેતા, હું મૌલી ઇલિયાસને જાણો જોતો તો મને એમ લાગતું કે મૌલી ઇલિયાસના આથી સહાબાની શકલો નજર આવે છે. સહાબાની શકલો ઉમ્મત પૂરી બેદીનીના તરફ થઈ ગઈ હતી. અલ્લાહના નબી અલૈહિસ્સલામ જે દીન લઈને આવ્યા હતા એ દીન ઘર ઘરથી ખતમ થઈ જતું, ચારો તરફ બેદીનીની એક આગ લાગી જઈ હતી. એવા દોરમાં મૌલાના ઇલિયાસ સાહેબ रहमतुल्लाह अलैहના દિલમાં આ ઉમ્મતની બેદીની અને જોઈને અંદરથી કુળન ઉઠી, અંદરથી એક દર્દ ઉઠ્યું કે આ ઉમ્મતનું શું થાય. આ ઉમ્મત બેદીનીના હાથી કલમા વગર મરી રહી છે, કલમા વગર દુનિયાથી જઈ રહી છે, નમાઝ વગર આ ઉમ્મત દુનિયાથી જઈ રહી છે. આ ઉમ્મતનું કાલ કયામતના દાડે શું થાય. મૌલાના ઇલિયાસ रहमतुल्लाह अलैहની ફિકર વધતે વધતે અલ્લાહના હોમે રોતા, એટલું રોતા अल्लाह ना हमें के रोते रोते फिक्रो करते करते हजरत डुबड़ा थी गया. अल्लाह ने योना ऊपर आ कौम ની શકલો ખોલી અને યોના જરિયેથી અલ્લાહ ને આ કોમ મુલ્કોના અંદર ચલાયું. આજ પૂરી દુનિયા કોમથી મુતારફ થઈ ગઈ. હા, એટલા માટે મોહતરમ દીની માઓ બહેનો અને સહાબાઈ કિરામની તારીખના ઉમ્મતના અમે પેશ કરી કે સહાબાઈ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુ ને આ ઉમ્મતના ખાतिर શું શું કુરબાનીઓ આલી છે.
મર્દ હઝરાત સહાબા और મર્દોને જેવી કુરબાનીઓ આલી છે, સહાબિયા औरतों भी આ દીનના ખાतिर કુરબાનીઓ આલી છે. હઝરત ખંસા રદિયલ્લાહુ તઆલા અન્હા કિતાબોમાં લશું, હઝરત શેખને ફઝાઇલ આમાલના અંદર એનો કિસ્સો લશો છે. તમે ભણ્યો છે એ કિસ્સો જમાતોમાં જઈને કે હઝરત ખંસા રદિયલ્લાહુ તઆલા અન્હા એક ઇમામ સાહેબ એમ કી છે, એક તાબી એમ કી છે, એ હઝરત ખંસા ઇસ્લામ લાવવાના પહેલા શાયરા હતો, અશઆર ભણતો હતો અને એવા અશઆર ભણતો કે એ તાબી એમ કી છે, મુને મારી નજરોમાં ઈયોના પહેલા અને ઈયોના બાદ ઈયોના જેવા કોઈને અશઆર નથી ભણ્યા, એવો શાયરા હતો. લેકિન હિજરત કરી મક્કાથી અને મદીનતુલ મુનવ્વરામાં હિજરત કરીને આવ્યો અને હિજરત કરીને આવવાના બાદ એને ઇસ્લામ કબૂલ કર્યું. ઇસ્લામ કબૂલ કરી અને દીનના અંદર મજબૂત થયો. અલ્લાહને 4 છોકરા આલ્યા. હઝરત ઉમર રદિયલ્લાહુ તઆલાના જમાનામાં સન હિજરી 16 ના અંદર કાદસિયાની જંગ થઈ. કાદસિયાની જંગ, એ કાદસિયાની જિહાદના અંદર હઝરત ખંસા રદિયલ્લાહુ તઆલા અન્હા પોતાના 4 બેટોના લઈ અને કાદસિયાના જંગના અંદર હઝરત ખંસા રદિયલ્લાહુ તઆલાના શરીક થઈ. અને હઝરત ખંસાનો અંદરનો જઝ્બો, અંદરનો શોખ, અંદરનો આખિરતનો યકીન, દુનિયા ફાની અને દુનિયા ખતમ થવાનો યકીન અંદર એટલો મજબૂત હતો કે રાતે હઝરત ખંસા રદિયલ્લાહુ તઆલા અન્હાને પોતાના 4 છોકરોને બેહાર્યા. હવારમાં જંગ થવાનું છે, હવારમાં લડાઈ થવાની છે, હવારમાં મેદાનમાં ઉતરવાનું છે. હઝરત ખંસા પોતાના બચ્ચોને લઈને બેઠી અને પોતાના બચ્ચોનો જજ્બાત બનાયા. પહેલું તો એમ કીધું, એ મારા બેટો, તમારી નસબના અંદર મુને અને તમારી ખાનદાનના અંદર શરાફતના અંદર કોઈ દાગ નથી પડવા દીધો. એની જેવી રીતના તમે એક માની ઔલાદ છો એવી રીતના એક બાપની ઔલાદ છો. મુને તમારા મોંને રૂસવા નથી કર્યા, તમારી બાપની અમાનતમાં ખયાનત નથી કરી. તમારું હસબ નસબ શરાફત વાળું છે, ઇજ્જત વાળું છે. પછી કીધું, બેટો જુઓ, દુનિયા ફાની છે, દુનિયા ખતમ થવા વાળી છે અને બેટો તમે તમારા ઇખ્તિયારથી હિજરત કરી, તમે તમારા ઇખ્તિયારથી ઇસ્લામ કબૂલ કર્યું છે અને બેટો તમે જાણો છો કે આખિરત હંમેશા બાકી રહેવા વાળી છે, દુનિયા ખતમ થવા વાળી છે અને અલ્લાહના રસ્તામાં જિહાદ કરવું, લડવું એ અલ્લાહને કેટલું મહબૂબ છે. અલ્લાહ પાક એના પર શું અજર આલસી. એમ કરી પોતાના બચ્ચોને જજ્બાત બનાવ્યો અને એમ કીધું, જુઓ બેટા, કાલ મેદાન જાણે કાયમ થાય અને મેદાનમાં જાણે લડાઈ એકદમ તેજીના ઉપર શરૂ થઈ જાય તો તમે એક એક કરીને મેદાનમાં અંદર ઘૂસજો, દુશ્મનોના લશ્કરમાં દાખલ થાજો અને અંદર જઈને દુશ્મનોના સરદારો પર હુમલા કરજો. અત્તા કે તમે શહીદ થઈ જો પણ પાછા મત લડજો. આ હઝરત ખંસા પોતાના બચ્ચોને હિંમત દિલાઈ રહી છે, પોતાના બચ્ચોને શહાદતના માટે તૈયાર કરી રહી છે અને વાકઈ એ બચ્ચોને બી પોતાની માની આ નસીહતોને જે છે લીધી અને બીજા દિવસ જાણે મેદાનમાં ઉતર્યા. મેદાનમાં લડાઈ એકદમ જોર પર થઈ ગઈ તો એ બેટા પોતાની માની નસીહતને અશઆરમાં ભળી અને જોશ પેદા કરી અને હાય બેટા લશ્કરના અંદર જા. હત્તા કે એક બેટો શહીદ થઈ જો, બીજાની વારી આવી, બીજો જો એ શહીદ થઈ જો, ત્રીજાની વારી આવી, ત્રીજો શહીદ થઈ જો, આખિર ચોથો બી શહીદ થઈ જો. 4 બેટા અલ્લાહના રાસ્તામાં શહીદ થઈ જા. એના બાદ હઝરત ખંસા રદિયલ્લાહુ તઆલા અન્હાને આ ખબર પહોંચી કે તમારા 4 બેટા અલ્લાહના રાસ્તામાં શહીદ થઈ જા. તો હઝરત ખંસા રદિયલ્લાહુ તઆલા અન્હાને વાવેલા ન કર્યો, શોર ન મચાયો, બલકે અલ્લાહનો શુક્ર અદા કર્યો અને એમ કીધું, હું અલ્લાહથી ઉમેદ કરું છું કે હું બી કાલ કયામતના દાડે હું મારા બચ્ચોના હાથી અલ્લાહની રહેમતના સાયામાં રહું. અલ્લાહની રહેમતના સાયામાં રહું. હા, આજકલ માં આપણે તો પોતાના બચ્ચોને બુઝદિલ બનાવીએ છીએ. બુઝદિલ, બહાદુર નહીં, બુઝદિલ. બિલ્લીઓથી બેવરાય, જાનવરોથી બેવરાય. બચ્ચું રોવે, ડરે તો બિલાડી આવશે,
એમ કરીને ડરાઈએ છીએ અને નાના બચ્ચાને ડરપોક કરીએ છીએ. નાના બચ્ચાના દિલમાં અલ્લાહનો ડર પેદા કરવાની જગ્યા પર જાનવરોનો ડર પેદા કરીએ છીએ, આપણો પોતાનો ડર પેદા કરીએ છીએ. હા મહતરમ દીની માં બહેનો, આ જજ્બા આપણા અંદર કઈ આવશે જાણે આપણે બી એવી કુરબાની આલશો જે કુરબાનીઓ એ સહાબિયા ઓરતોની આલી. અને સહાબાને જે કુરબાની આલી એ દોરમાં કુરબાનીઓ આલી કે જે વખત ઈયોના પહાણ માલ નતો, ખાવા માટે ઘરમાં કોઈ નતું, ફકરો ફાકાની જિંદગીઓ ગુજારતા હતા. ફકરો ફાકાની જિંદગીઓ કેવી જિંદગીઓ ફકરો ફાકાની હતી આપણા હંમેશ. હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલાની ભૂખનો વાક્યો કે હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલા મસ્જિદ નબવીમાં આજ બી જે ભાઈને હજ ભડ્યો છે એને મસ્જિદ નબવીના અંદર જોયું છે. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસલામની જો કબરે મુબારક છે એ હઝરત આયશા રદિયલ્લાહુ તઆલાનો કમરો છે. એ કબરે મુબારક થી લઈને પ્યારે નબી હઝરત મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે મહેરાબ અને મિંબર છે એના દરમિયાનમાં રૌઝતુલ જન્નત છે, એક જન્નતનો ટુકડો છે જેના અંદર 2 રકાત નમાઝ પઢવાનો હર હાજીને હર ઉમરા કરવા વાળાને મોકો આપવામાં આવે છે. એ જગા છે કે જે જગા ઉપર હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલાનો બેહોશ થઈને ભૂખના વજહથી બેહોશ થઈને એ પડ્યા રહેતા હતા. અને લોકો એમ સમજતા કે અબુ હુરૈરાને મિર્ગીની બીમારી છે, દોરો પડ્યો છે, ખેંચ આવી છે. અને એ જમાનાના અંદર એ ખેંચનો ઈલાજ ગરદન દબાઈને કરતા હતા. તો લોકો એમ સમજી અને હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ તઆલાની ગરદન પર પગ મૂકીને જાતા. પણ હઝરત અબુ હુરૈરા એમ કી છે એ તો અબુ હુરૈરા જાણતો હતો કે અબુ હુરૈરાને મિર્ગી નથી, અબુ હુરૈરાને દોરો નતો પડ્યો, અબુ હુરૈરાને તો ભૂખ હતી, ભૂખ કે જે ભૂખના વજહથી બેહોશ થઈ અને હઝરત અબુ હુરૈરા એ રૌઝતુલ જન્નહના અંદર બેહોશ થઈને પડા રહેતા હતા. શેબે અબુ તાલિબ ના અંદર મક્કા વાલોને અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામ અને આપના ખાનદાન અને જે એક મુખ્તસર સહાબાની જમાત જે અલ્લાહના રસૂલ પર ઈમાન લાવી હતી 3 વર્ષ સુધી બાયકાટ કરી અને 2 પહાડીઓના દરમિયાન બંધ કરીને મક્કાના ઉપર એલોન લટકાઈ દીધું કે ઓનાથી કોઈ વાતચીત ન કરે, ઓનાથી કોઈ સોદો ન કરે, કોઈ અનાજ અને ગલ્લો ઓને ન પોકાડે. અગર કોઈને આ બાયકાટ પર અમલ ના કર્યું તો એનો બી બાયકાટ કરી દેવામાં આવશે. 3 વર્ષ સુધી શેબે અબી તાલિબના અંદર અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામ સહાબાને એ સહાબિયા ઓરતોની મુખ્તસર જમાત કે જે શુરુના અંદર જે અનાજ અને ગલ્લો લઈને જાતા એ ખતમ થઈ જો. ભૂખના વજહથી બચ્ચો રોતો અને દુશ્મનીઓના રોવા ઉપર ખુશ થતા. એ ઓરતોની સાથીઓનું દૂધ હુકાઈ જો, બચ્ચોને રોવાનાથી એની માઓની બેકરાર થઈ જતા હતા. એવા મોકા ઉપર અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ એમ કહે કે અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ એમ કહે મુને રાતના પેશાબ કરવા માટે જો તો મારો પેશાબ એક સખ્ત ચીજ પર પડ્યું, ખનખનની આવાજ આવી. મુને પેશાબ કરવાના બાદ હાથ ફેવરીને વસ્તુ લીધી અને અજવાળે લાઈન જોયું તો જાનવરનું એક ચોબડું હતું જેના ઉપર પોતાનો પેશાબ પડ્યો છે. કે ભૂખ એવી હતી, મુને એ ચોબડું પાણીથી ધોયું અને એને હળગાઈ અને હેલી બનાવી પાણીનાથી પીજો. આ ભૂખ સહાબાને બરદાસ્ત કરી. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામના ઘરની ભૂખ અમારા હંમેશ. મા આયશા રદિયલ્લાહુ તઆલા એમ કહે છે 3 ચોદ અમે એવા જોતા હતા કે 3 નવા ચોદ જોઈ લેતા. અમારા ઘરમાં ચૂલો નતો હળગતો. પૂછવામાં આવ્યું તો તમારો ગુજારો શેના ઉપર હતો? કે 2 કાળી વસ્તુઓ પર અમારો ગુજારો હતો. 2 કાળી વસ્તુઓ પર. 2 કાળી વસ્તુઓ શું કે એક પાણી અને એક ખજૂર. ઉલમાને એમ લશું મુહદ્દિસીનને ઓના પર તસ્કીરો કર્યો કે ખજૂર તો કાળી છે પણ પાણી તો કાળું નથી. તો હઝરત આયશા રદિયલ્લાહુ તઆલાને પાણીને ચમ કાળું કીધું? એના જવાબમાં મુહદ્દિસીનને એમ લશું કે ભૂખના વજહથી બદનમાં કમજોરી એટલી હતી કે આંખોના અંદર સહી દેખાતું બી નતું. કમજોરીના વજહથી, ચક્કરના વજહથી એ પાણી બી એને કાળું દેખાતું હતું. આજ અલ્લાહને આપણને કેટલી નિયામતો આલી.
કોઈ દાડો જિંદગીમાં ગરીબથી ગરીબ આજના દોરમાં, બલકે પાછલા લોકડાઉનનો જમાનો આપણે જોયો. લોકડાઉનના જમાનામાં અંદર દુકાનો બંધ, ધંધા બંધ, કારોબાર બંધ, તો ભી અલ્લાહનો કરમ અને અલ્લાહનો ફઝલ છે કે કોઈ ઘરમાં એવો દાડો લોકડાઉનમાં બી આપણે નહીં જોયો કે એ ઘરના અંદર ચૂલો ના હળગ્યો હોય, યા યોને એકદમ ખાવા ના ખાધું હોય. અલ્લાહને આટલી નેમતો આપણને આલી, આટલી નેમતોથી હારા ઘર, હારા ધંધા, હારો કપડો, હારી હારી નેમતો અલ્લાહ પાકને આપણને આલી. આ નેમતોમાં રહી અને આપણે દીન છોડીએ, દીનના ખિલાફ જિંદગીઓ ગુજારીએ. આપણો પડદો શરીયતથી હટેલો પડદો, આપણો લિબાસ શરીયતથી હટેલો, આપણી આઝાદીના હાથી જિંદગી ગુજારીએ. મેર મહરમ અને મહરમ શું એનો ખ્યાલ નહીં, નમાઝોનો ખ્યાલ નહીં, નમાઝ મારી સહી થાય છે કે નથી થતી એનો કોઈ ખ્યાલ નહીં. આવવાવાળી હર ફેશનને આપણે કબૂલ કરી દીધી, આવવાવાળું હર કપડાને માર્કેટમાં આપણે કબૂલ કરી દીધું, આવવાવાળા હર ભાઈનાથી વાત કરી દીધી. શું અલ્લાહ કયો મરજા દાડે આપણાથી નહીં પૂછે? સૂરે તકાસુરના અંદર અલ્લાહ પાક છે, થુમ્મા લતુસઅલુન્ના યૌમઇદિન અનિન નઈમ. કયામતના દાડે હું તમારી હર હર નેમતનો સવાલ કરું. અલ્લાહના નબી ભૂષા, હજરત અબુ બકર ભૂષા, હજરત ઉમરની ભૂખ, આ ત્રણ મુકદ્દસ હસ્તીઓ. અય્યુબ અંસારી રદિયલ્લાહુ તઆલા ઘેર જા. હજરત અબુ અય્યુબ અંસારી ઘેર નતા, બહાર પોણી લેવા જેલા હતા, ઘરવાળોને બેહાર્યા. હજરત અબુ અય્યુબ આયા, જલ્દીથી ખજૂર લાયા, એક બકરીનું બચ્ચું જમા કર્યું, જવતી રોટી બનાવી, ખાવા માટે બેહાર્યા. અલ્લાહના નબીને એક રોટીના ટુકડા પર બે બોટીઓ લઈ અને કીધું મારી બેટી ફાતિમાનો પોકાળો, 3 દિવસ થઈ જા, મારી બેટીના પેટના અંદર બી કોઈ લુકમો ન થજો. આ 3 દિવસના બાદ ભૂખ્યા થઈને આ 3 મુકદ્દર હસ્તીઓને ચંદ નેમતો ખાધી. એના બાદ અલ્લાહના નબીને હદ કીધું કે કયામતના દાડે અલ્લાહ તમારી આ નેમતનો સવાલ કરશે, તમારા આ નેમતના બારામાં પૂછશે. તો હજરત ઉમરના સમજમાં આવ્યું, અલ્લાહના રસૂલ જેટલી ભૂખના બાદ આજ ખાધું છે, જેટલી ભૂખના બાદ મને આ મળ્યું છે, એનો બી અલ્લાહ મારાથી સવાલ લે. અલ્લાહના રસૂલને કીધું ઉમર હા હા અલ્લાહ પાક ઓનો બી તમારાથી સવાલ લે. પછી અલ્લાહના નબીને એક દુઆ શીખવાડી કે અગર ખાવા બાદ એ દુઆ પઢી લે હો તો અલ્લાહ તમારા ખાવાનો હિસાબ નહીં લે. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી હુવા અશબાના વ અરવાના વ અનઅમ અલૈના વ અફઝલ. આ દુઆ અગર પઢી લીધી તો એમ કીધું કે ખાવાનો હિસાબ અલ્લાહ નહીં લે. અલ્લાહને આપણને તો કેટલી નેમતોથી નવાજ્યા છે. આપણી આ નેમતોને જોઈને તો આપણે તો સહાબાથી વધારે અલ્લાહના દીનની મહેનત કરવી જોઈએ, એનાથી વધારે અલ્લાહના દીનના ઉપર હેડવું જોઈએ. હજરત આયશા રદિયલ્લાહુ તઆલા અન્હા જે અલ્લાહના નબી અલૈહિ સલામના ઘરવાળો છે, અલ્લાહના નબીથી કોઈને પૂછ્યું અલ્લાહના રસૂલ તમને બધાથી વધારે કની મોહબ્બત છે? તો અલ્લાહના નબીને કીધું આયશાથી, આયશાથી મને મોહબ્બત વધારે છે. જિબ્રાઈલ અમીન હજરત આયશા રદિયલ્લાહુ તઆલા સલામ મોકલતા હતા અને હજરત આયશા એમ કહે છે અલ્લાહને મારા અંદર એવી 10 ખુસુસિયતો આલી છે જે બીજી બીવીઓના અંદર એ ખુસુસિયત નથી. હજરત જિબ્રાઈલ સલામ મોકલી રહ્યા છે અને એમ કીધું કે કયામતના જન્નતના અંદર બી અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસલામને હજરત આયશા રદિયલ્લાહુ તઆલા અન્હાથી નિકામો, હજરત અલ્લાહના નબીના નિકામો હજરત આયશા રહી. આ બધી ખુસુસિયાતના બાવજૂદ બી હજરત આયશા રદિયલ્લાહુ તઆલા અન્હા જિંદગી ચેવી ગુજારી અલ્લાહના નબીના બાદ કે લોકોના તરફથી હજરત આયશાને હદિયો આવતા હતા. એક મરતબા રોઝું હતું, 1 લાખ દિરહમ એ દિવસોના પણ આયા. હવારથી લઈને હોજ સુધી 1 લાખ દિરહમ ગરીબોમાં તકસીમ કરીનો છે. હોજે ઇફતારનો ટાઈમ થયો તો બાંધીને કીધું ઇફતારની તૈયારી કરો. તો ઇફતાર વખત બાંધીને એમ કીધું આયશા રદિયલ્લાહુ તઆલાથી કે અગર આજ તો ગોશ્ત મંગાયો હોત તો આજ ઇફતાર ગોશ્તથી કરો. હજરત આયશાને કીધું હવે તું તાનો આલસ શું મળે, વહેલા મને યાદ કરાયું હોત તો લાવી દોત. હજરત શેખને ફાયદામાં લખ્યું કે પોતાનું રોઝું છે 1 લાખ દિરહમ તકસીમ કર્યા છે પણ જહનમાં એ વાત ન થાય કે આજ મારું રોઝું છે તો હોજે ઇફતારના માટે કોઈ સારી આઈટમ લાવીને હું મારા ઘરના અંદર પકાવું. આખિરતનો ઇસ્તિજાર ચટલો. એક મરતબા 70,000 દિરહમીઓના પાન હતા. 70,000 દિરહમ એક બાજુથી આયા, એ ગરીબાના દરમિયાનમાં તકસીમ કરીનો છે અને એમ કીધું કિતાબમાં હજરત શેખને લખ્યું કે યોના બદન પર જે કપડું હતું એના ઉપર ઠીકડો મારેલો હતો.
કપડા ઉપર ઠીકડો મારેલો હતો. આજ તો કોઈ બાઈ ઠીકડા વાળું કપડું ના પહેરે. અલ્લાહ ને કેટલી રહેમતો આલીશ. ये हजरत आयशा रदी अल्लाह ताला આટલો બધો સખી હતો. એક મરતબા યોના ભોણિયો હજરત અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર રદી અલ્લાહ તાલા ને કીધું કે માસીને આટલો બધો ખર્ચો કરે છે, આટલો સદકો કરે છે, પોતાની જાત પર બી ખર્ચ નથી કરતા. એ બહુ સખાવત કરે છે. એને રોકવું જોઈએ થોડો, કે થોડો પોતાનો બી ખ્યાલ રાખે અને પોતાના ઉપર બી થોડો ખર્ચ કરે. તો આ વાત હજરત આયશાને પોકી જઈ. તો હજરત આયશા રદિયલ્લાહ નારાજ થઈ ગયો કે મારો ભણિયો મને સદકાથી હાથ રોકવા માંગે છે. નારાજ થઈને કસમ ખાઈ લીધી કે હું મારા ભણિયા અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈરથી નહીં બોલું. હજરત અબ્દુલ્લાહને ખબર પડી કે માસીને મારાથી જેસે બોલવાનું બંધ કરી દીધું, કસમ ખાઈ લીધી છે કે મારાથી વાત નહીં કરે, મારી સખાવતને રોકવા માંગી રહ્યા છે. હજરત અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર ને બહુ મન્નત સમાજત કરી કે મારો માસી મારાથી રાજી થઈ જાય, પણ હજરત આયશાને કસમ ખાઈ લીધી કે હું તમારાથી વાત નહીં કરું. હજરત અબ્દુલ્લાહ ઝુબૈર પરેશાન થઈ ગયા. હત્તા કે યોને એક તદબીર અપનાવી. અલ્લાહના નબી અલૈહિસ સલામના નોનીના ઘરાનાના બે માણસોને લઈને હજરત આયશા પણ જા અને યોના ઇજાઝત લઈ. હજરત આયશા જબરદસ્ત અલ્લાહને ઇલ્મ આલ્યું હતું. મોટા મોટા સહાબા હજરત આયશાથી મસાઇલ પૂછવા આવતા હતા, પણ પડદા મોરીને વાત કરતા હતા, પડદા વગર નહીં. તો એ બે હજરત અલ્લાહના નબી અલૈહિસ સલામના ઘરાનાના બે માણસોને લઈને જા અને પડદાના અંદર બેસી. હજરત આયશા પડદામાં અંદર હતો અને એ બાર પડદાના બાર હતા. તો યોના હાથી પાછળ હપી અને હજરત અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર યોના ભોણિયા અંદર જતા રહ્યા અને અંદર જઈ અને પેલો માસી હતો અને માસીનો તો પડદો નતો. યોના હાથી જઈને સીધા પડદાના અંદર જઈ હજરત આયશાથી માસીથી લિપટીને રોવા માંડ્યા અને પોતાની ભૂલ પર માફી માંગવા માંડ્યા. અને પેલા બે જે સહાબા બહાર આવ્યા હતા એ અલ્લાહના નબીની હદીસો સંભળાવવા માંડ્યા કે અલ્લાહ એક મુસલમાનથી 3 દિવસથી વધારે અગર બોલવાનું બંધ કરીએ તો અલ્લાહ નબી ઇસ્લામને કીધું છે કે આ વહીદ છે. એ હાદીસ સંભળાવતા રહ્યા. અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર માફી માંગતા રહ્યા. તો બિલ આખિર હજરત આયશાનું દિલ નરમ થઈ ગયું. તો પોતાના ભણિયાને માફ કરી દીધા અને કસમ જે ખાતી હતી એ કસમ તોડી. એ કસમ તોડવા ઉપર હજરત આયશા રદિયલ્લાહુ તાલા અન્હાને 12,000 દિરહમ ગાલિબન સદકો કર્યો. અને એના બાદ જે છે જાણે બી યોને યાદ આવતું કે હજરતે મુને કસમ તોડી છે, અલ્લાહના નામની અઝમતથી કમી થઈ છે. તો એટલો રોતો કે યોની ઓઢણી પોતાના રૂંગુથી તર થઈ જતી હતી. એટલો રોતો હતો, એટલો ખોફ અલ્લાહનો હતો. અને એમ કીધું બાસે મરતબા હજરત આયશા રદિયલ્લાહુ તાલા ના એમ કહેતો દરખ્તનું ઘાસનું તિનકુલીન, કાશ હું એક દરખ્ત હોત, અલ્લાહનું જિક્ર કરતો હોત, કાશ મારી માને મને જન્મ ના આલ્યો હોત, કાશ હું એક દરખ્તનું પત્તું હોત, કાશ હું પથ્થર હોત. આવી તમન્ના કરતો હતો. હું જરૂરત હતી હજરત આયશા રદિયલ્લાહુ તાલા આવી તમન્ના કરવાની. આખિરતનો ઇસ્તિજાર હતો, અલ્લાહના હોમે ઊભું થવાનો ઇસ્તિજાર હતો કે મારા અલ્લાહના હોમે ઊભા થઈ અને જિંદગીનો હિસાબ આલવાનો છે. આ ઇસ્તિજાર યોને બેચેન અને બેકરાર કરી રહ્યો હતો. એટલા માટે મહતરમ દીનીમાં બહેનો, આ વાકિયાતની રોશનીમાં આપણે તો કોઈ ના આવીએ. આપણે અગર પૂરી જિંદગી સજદામાં પડી અને આપણે ગુજારી દઈએ તો બી આપણું અમલ, આપણી કુરબાની સહાબા અને સહાબિયા औरतोની કુરબાનીના મુકાબલામાં મામૂલી કુરબાની છે. આજના દોરમાં અલ્લાહ પાકને આ દાવતની મહેનત ચલાવી છે. આ દાવતની મહેનતના જરિયેથી અલ્લાહ પાકને કેટલા લોકોની જિંદગીઓ બદલી. એટલા માટે મહતરમ દીની માઓ બહેનો, એક તો તે કરો જેને આમાલ હવે બતાડું છું. એ આમાલને પાબંદીથી પકડો જિંદગીના અંદર. એ આમાલ એહતિમામનાથી જિંદગીના અંદર કરો. અમલ કરતા 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 આપણી મોત આવે તો ઇન્શાઅલ્લાહ આખિરતના અંદર સહાબાની સબમાં ઉભા થો. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસલામને એક હદીસમાં કીધું, જેનો ખુલાસો અને મફહૂમ છે. એ દોરના સમો સહાબાને કીધું હતું, અગર તમે દીનનો 10મો હિસ્સો બી છોડી દેહો તો તમારી આખિરતમાં પકડ થઈ જાહે. અને આખિરમાં મારી અવાવાળી ઉમ્મત અગર દીનનો 10મા હિસ્સા પર બી અમલ કરી દે તો ઈયોના માટે નજાતના માટે કાફી છે.
તો 10મો હિસ્સો બી અગર આપણે પકડીને હો, જે બુઝુર્ગોના તરતીબથી એક અમલની મહેનત આપણને બતાડી છે, એ તરતીબથી એ મહેનત આપણા ઘરના અંદર જિંદા કરશો તો ઇન્શાઅલ્લાહ થુમ્મા ઇન્શાઅલ્લાહ મોત સુધી આપણી ઈમાનની હિફાજત થાય અને આપણી કયામત સુધી આવવાવાળી નસ્લોની ઈમાનની હિફાજત થાય. એના અંદર બધોથી પહેલી ચીજ તો એ છે કે નમાઝનો ખૂબ એહતિમામ કરીએ. નમાઝ औरतना માટે તો ઉલમાએ એમ કીધું છે કે औरतो અઝાનનો ઇંતજાર ના કરે, અઝાનનો ઇંતજાર ના કરે, બલકે પોતાના ઘરમાં ટાઈમ ટેબલ હોવો જોઈએ કે એ ટાઈમ ટેબલથી આપણને ખબર પડી જાય કે ઝોહરનો અવ્વલે વખત ટાઈમ થઈ ગયો છે, નમાઝનો ટાઈમ થઈ જાય, અઝાનનો ઇંતજાર મત કરો, અવ્વલે વખતમાં ફૌરન નમાઝ પઢી લો અને નમાઝ બહુ હારી પઢો. નમાઝ ઈમાનના બાદ બહુ અહમ ચીજ નમાઝ છે. આજ નમાઝની બહુ ગફલત છે, યા તો નમાઝ પઢતા નથી યા નમાઝ પઢીએ છે તો નમાઝ હારી નથી પડતો. અલ્લાહના નબીને કીધું બદતરીન ચોર એ છે જે નમાઝમાં ચોરી કરે. અલ્લાહના રસૂલથી પૂછ્યું કે બદતરીન ચોર નમાઝની ચોરી શું ચોરી છે? કે રૂકુ સહી ન કરે, સજદો સહી ન કરે, તો કા ये બદતરીન નમાઝની ચોરી છે. हाँ, नमाज़ना मसाइल सीखो, वाजिबात मुस्तहब्बात नमाज सनाती फासिद થઈ જાય છે. ઉલમાને એક ચીજ લસી છે જે અક્સર મસ્તુનાતના અંદર હું જોઉં છું, ગાલિબન અક્સર हमारी મસ્તુનાત કપડોની સાદગીને બદલવાના કારણે જે સાદો ઝાલરવાળો કપડો આ સમાજને મૌલાના ઉમર સાહેબ રહમતુલ્લાહ અલૈહની મહેનત, મૌલાના નઝીર મિયા સાહેબની મહેનતથી આ મુમન સમાજને જે ગોળ બુરખો અને ઝાલરવાળા લિબાસ જે આલ્યો તો આજ એ સમાજથી હટ્યો, જેના કારણથી ઘણા મસાઇલ ઉભા થયા, બેહયાઈ આવી, બેપરદગી આવી. એના અંદર એક મસલો એમ છે કે સતર મર્દ औरतનું સતર નમાઝમાં ચહેરો અને બે હથેળી અને બે પગ ખુલ્લા રાખી શકે છે, બાકી પૂરું સતરને હપાડવું જરૂરી છે કે એ સતરને હપાડવું જરૂરી છે. અગર કોઈ ઉઝવનો ચોથાઈ ઉઝવના બરાબર બી કોઈ ઉઝવ 3 વખત સુબહાન અલ્લાહ પઢીએ એટલી વાર અગર ખુલ્લો રહ્યો તો એ નમાઝ ફાસિદ થઈ જાય છે, એ નમાઝ તૂટી જાય છે. એના અંદર અગર ઓઢણી બારીક છે કે જેના અંદરથી જટિયો દેખાય છે તો એ બાયની નમાઝ નહીં થાય. યા ઓઢણી બારીક તો નથી પણ ઓઢણી ટૂંકી છે જેના કારણથી સજદામાં જવાથી બાર પાછળથી જટિયો દેખાય, ખુલ્લો થઈ જાય છે તો એની નમાઝ ફાસિદ થઈ જાય. બીજું એ જોવામાં આવ્યું કે આસ્તીનો જે છે અડધી કલાઈ સુધી આવી જાય. કલાઈ ઉઝવનો એક હિસ્સો છે, અગર આસ્તીન આધી કલાઈ સુધી છે, બોય અડધી કલાઈ સુધી છે તો આ કલાઈનો ચોથો હિસ્સો ખુલ્લો રહે. અગર એ કલાઈનો ચોથો હિસ્સો ખુલ્લો રહ્યો તો એ બાયની નમાઝ નહીં થાય. પહેલા સાદા ઝાલર બોયના ઉપર કપ રહેતો બટન હતું, તે બટનના જરીએથી બોય ઊંચી ના થતી. હાલ તો બોય જ ઊંચી અડધી શિવડાવવામાં આવે છે, જેના કારણથી એ નમાઝ નથી થતી. આ ચીજના અમે તવજ્જો આલી કે આપણે નમાઝ તો પઢીએ છીએ પણ નમાઝ અગર સહી નહીં થઈ મસાઇલના રોશનીમાં તો એ નમાઝ કાબિલે કબૂલ નથી. 60 વર્ષ જિંદગી નમાઝ પઢી પણ અલ્લાહ ને તો બે નમાઝી લખોણો. તો અવ્વલે વક્તમાં નમાઝનો એહતિમામ કરીએ. અને અવ્વલે વખતે એટલા માટે કીધું કે અગર સુસ્તી કરી નમાઝ પઢવામાં ટેમ તો થઈ જો, પઢું છું આટલું કામ કરીને પઢું છું, અલ્લાહ ન કરે કરતે ટેમ તો બાકી હતો પણ ઉઝર આવી જુ, હવે નમાઝ નથી પઢી શકતી, એ નમાઝ કઝા થઈ જી. સુસ્તીના કારણથી અવ્વલે વક્તમાં ના પઢી, ઉઝર આવી જવાના કારણથી નમાઝ કઝા થઈ જી. હદીસમાં એમ છે કોઈને વગર ઉઝરે નમાઝ કઝા કરી દીધી 2,88,00,000 વર્ષ જહન્નમમાં હલકશે. નમાઝનો ખૂબ એહતિમામ અવ્વલે વક્તમાં કરવામાં આવે. બીજી ચીજ આપણા ઘરના અંદર ફઝાઇલે આમાલની તાલીમ પાબંદીથી થાય. ફઝાઇલે આમાલ મામૂલી કિતાબ નથી. મૌલાના ઇબ્રાહિમ સાહેબ દેવલા દામત બરકાતુમના મુઢેથી ઓબડું નિઝામુદ્દીન મરકઝના અંદર કે મુને મારા ઓખોથી મૌલાના ઉમર સાહેબ પાલનપુરી નવર અલ્લાહુ મરકદહુન મસ્જિદ બંગલાવાળી મસ્જિદ નિઝામુદ્દીનના અંદર પહેલી સબમાં બેઠી અને હઝરત ફઝાઇલે આમાલનો મુતાલો કરતા હતા. એ ફઝાઇલે આમાલ બહુ જબરદસ્ત કિતાબ છે. એ ફઝાઇલે આમાલની ઘરમાં તાલીમની બરકતથી અલ્લાહ ઘરના અંદર બધું જિંદા કરશી. હઝરત શેખને બધું લખ્યું છે, સાહાબાના વાક્યાત લખ્યા, ઝિક્રના ફઝાઇલ લખ્યા, કુરાનના ફઝાઇલ લખ્યા, દુરૂદ શરીફના ફઝાઇલ લખ્યા, અલ્લાહના રાસ્તામાં નીકળવાના ફઝાઇલ, સદકાતમાં હજના ફઝાઇલ, સિલા રહમીના ફઝાઇલ, કતા તાલ્લુકની વઈદો, બુખલની વઈદ, સખાવતના ફઝાઇલ, દુરૂદ શરીફના ફઝાઇલ, મદીનતુલ મુનવ્વરાના ફઝાઇલ, મદીનામાં જો
તો એની ઝિયારત કેવી રીતના કરવી, હજ કેવી રીતના ભળવું, હજ ન ભળવા પર શું ઈદ, હજ ભળવા પર શું ફઝાઇલ, આ પૂરું દિન ખુલાસાના તौर પર આ બે કિતાબોમાં જમા કર્યું છે. એટલા માટે એક તો પાબંદી કરો, ઘરના અંદર કોઈ દાડો નાગો ના થાય કે ફઝાઇલ અમાલની તાલીમ ના થાય. બલકે મૌલાના ઇબ્રાહીમને તો એટલા સુધી કીધું ફઝાઇલ અમાલની બી તાલીમ કરો. એના હાથી હાથી મસાઇલની કિતાબ બેસ્તી ઝવરની બી તાલીમ થવી જોઈએ, તાકે બેસ્તી ઝવરના જરિયેથી મસાઇલ શીખીએ. આપણી બચ્ચોને બેસ્તી ઝવર મુકમ્મલ પઢાઓ અને યોને બેસ્તી ઝવરના મસાઇલ હજરત મૌલાના અશરફ અલી તાનવી રહમતુલ્લાહ અલૈને બેસ્તી ઝવરના અંદર औरतનું બધું દીન લખી દીધું છે, પેદાઈશથી લઈને મોત સુધીનું, હત્તા કે ખાવા કેવી રીતના પકાવવું, બચ્ચું બીમાર થઈ ગયો તો ઘરની દેશી દવા કેવી રીતના કરવી, ये भी हजरत शेख हजरत मौलाना अशरफ अली तानवी रहमतुल्लाह अलैह ने बेस्ती ज़बर में लशू, हत्ता के फूल डिजाइनो भी એના અંદર લખી દીધી. બધું औरतની સારો ખુલાસો મૌલાના અશરફ અલી તાનવી रहमतुल्लाह अलैह ने बेस्ती ज़बરના અંદર લખ્યું છે. એ આપણી બચ્ચોને ભણાવો. પોતે ઘરના અંદર અગર આપણા બાપ આલિમ છે તો એના જરિયેથી ભણો, અગર નથી આલિમ ચોહર તો એના જરિયેથી નાના મોટા મસાઇલ ઉલમાથી પૂછીને આપણી જિંદગીમાં મસાઇલ લાવો. એક તો ફઝાઇલ આમાલની તાલીમ, બીજી હફતાવારી જે આપણી તાલીમ છે એ હફતાવારી તાલીમને પાબંદીથી એહતિમામનાથી મજબૂત કરો. કોઈ બાઈ સુસ્તી કરે છે આઈંદા તાલીમમાં ના આવી તો એને તરગીબ આલો, એ બાઈને જોડવાની કોશિશ કરો. મોહતરમ દીની માઓ બહેનો, આપણે કાલ મરીને જતો રહો, આપણી તિલાવત તસ્બીહ ખતમ થઈ જાય પણ આપણી ફિકરોથી મહલ્લાની તાલીમ મજબૂત કરી નોશી. આ મહલ્લાની તાલીમ શું છે? વક્ત નથવરના વાક્યો સંભળાવતો, મુખ્તસરન એક અરબની જમાતના હાથી હડતો તો અરબના જમાતને એક મરતબા મસ્તુરાતની જમાતની કારગુજારી સંભળાઈ કે અમારી એક શહેરની જમાત બીજા શહેરમાં જઈ હતી. એ મર્દ હજરાત માર્કેટમાં જા તો એક औरत જેના બદન પર અડધું કપડું હતું, એને જોતે શરમ આવે એવી औरतને અમને જોયા તો કે આ તો બીજા મુલ્કના લાગે છે, કમ તમે ચમ આવ્યા છો? કે અમે જમાતમાં આવ્યા છે, દીન લઈને આવ્યા છે, અમે અમારી મસ્તુરાત નથી આવ્યા છે. કે અચ્છા તમારી મસ્તુરાત ચો છે? તો કે અમારી મસ્તુરાત ફલાણા ભાઈના ઘેર રૂકી છે. એ બાઈ એવા અડધા કપડાના હતી, હયા શરમ આવે આપણને જોતે એવા લિબાસનાથી એ ઘેર પોકી જઈ. એ મસ્તુરાતને એનો ઇસ્તેકબાલ કર્યો અને તાલીમમાં બેહારી, અલ્લાહના રસૂલની વાતો અભળી. એ બાઈનું દિલ નરમ થયું અને એને સમજ્યું કે હો હું તો મારું પૂરું બદન તો સતર છે, અલ્લાહનો હુકમ નથી હું આવિત્રી બાજારના માર્કેટમાં ફરું. એ બાઈનો અહેસાસ થયો. અહેસાસના બાદ એ બાઈ આવી તો અડધા કપડેથી, હવે એમ કે છે હું આ ઘેરથી આ લિબાસમાં ના નીકળું. એને પૂરું બદન પર પૂરું લિબાસ લીધું, ઘેર જઈ અહેસાસ લઈને જઈ અને અહેસાસ લઈને જઈને પોતાના શહેરની તશ્કીલ કરી. બે મિયા બીવી અલ્લાહના રસ્તામાં નીકળ્યો. મક્કાના કરીબ વખત લાજો. વખતની વાપસી પર મિયા બીવીને સોચ્યું કે કાબાનો તવાબ કરીને જાય. તવાબ કરીને બે રકાત નફલ નમાઝ મકામ ઇબ્રાહીમ પર પઢી. મર્દની નમાઝ મુકમ્મલ થઈ. औरत બીજા સજદાના અંદર દેર સુધી પડી રહી. શોહર જોવા જો કે મારી બીવી ચમ ઉઠતી નથી, હું જોવો તો એ તો સજદામાં અલ્લાહની પ્યારી થઈ જઈ. अल्लाह जो जिंदगी गुजरती थी एक तालीम ना हल्का थी मक्कतुल मुकर्रमा मक्का में इब्राहिम पर मौत आई. એટલે આ તાલીમ ના હલકા ને મામૂલી મત સમજો, ઇના હફતાવાળી તાલીમ ને મજબૂત કરો. બસ ઇના હાથી રોજાના કલીમા સોમ તીસરા કલમાની તસ્બીહનો એહતિમામ કરો. इस्तिग़फ़ार दी तस्बीहो जे अपना बुजुर्गों की होज हवार ने इनो एहतिमाम करो. दुरूद शरीफ नो एहतिमाम करो. अमे अतारे हवार में तालीम में दुरूद शरीफ ना फजीलत में बढ़्યું. अल्लाह ना नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने कीधुं कि जे एक मरतबा मारा ऊपर दुरूद शरीफ पढ़शे अल्लाह पाक एना ऊपर 10 रहमतो नाजिल करशी, 10 गुनाहों माफ करशी, 10 दर्जात बुलंद करशी અને લશું 10 ગુલામ આઝાદ કરવાનો સવાબ આલશી. અને એક રિવાયત માં કીધું કે અગર કોઈ 10 મરતબા મારા ઉપર एक मरतबा दुरूद शरीफ पढ़शे अल्लाह 10 मरतबा दुरूद इना ऊपर नाजिल फरमावशी અને 10 वक्त पढ़शे तो 100 मरतबा अल्लाह पाक इना ऊपर दुरूद शरीफ नाजिल फरमावशी. અને કીધું 100 वक्त पढ़शे दुरूद शरीफ तो चुटली मोटी फजीलत अमलाई के 100 वक्त दुरूद शरीफ पढ़वा पर इम लशु कि अल्लाह पाक इना कपाड़मो इना पेशानीमो इना मोथा ऊपर लखी दही बराअतुम मिनन निफाक व बराअतुम मिनन नार. જેનો મતલબ એમ થાય કે આ બાઈ યા ભાઈ
નિફાકથી બરી છે અને જહન્નમથી બરી છે. નિફાક, જે નિફાક કહેવાય કે જાહેરમાં તો મુસલમાન દેખાય લેકિન દિલથી મુસલમાન ન હોય, જે સાહાબાના જમાનામાં હતા એને કહેવાય મુનાફિક. તો કા મુનાફિક નતા આ ભાઈ, અને આ ભાઈ જહન્નમથી દૂર હો મરતબા દુરૂદ શરીફ પડવા પર, અને હો મરતબા દુરૂદ શરીફ પર આ બે પરવાનો તો મળશે. તીસરો પરવાનો એમ કીધો કયો મનદના દાડે શહીદોના હાથી એને ઊભો કરવામાં આવશે. એટલા માટે હો વખત બેસીને ઇસ્તિઝાર નાથી આ ફજીલતનો હોમે રાશિન ભણવાનો એહતિમામ કરો. બસ બાકી ચલતે ફિરતે ઉડતે કસરતથી ભણતારો વગર ગણે એનો કોઈ હોતો નથી, પણ બેસીને હો વખત આ ફજીલત હદીસનો હોમે રાશિ અને ભણવાનો એહતિમામ કરો. એના હાથિયાથી કુરાનની તિલાવત, હવારમાં યાસીન શરીફ. હદીસમાં આવ્યું કે જે હવારમાં યાસીન શરીફ ભણશે, અગર અલ્લાહને રાજી કરવાના નિયતથી ભણશે તો અલ્લાહ પાક એના ગુનાહ માફ કરી દેહી. અલ્લાહ રસૂલ ને કીધું જે હવારમાં યાસીન શરીફ પડશે અલ્લાહ પાક આખા દાડાની કોમની જિમ્મેદારી લઈ લીશે. અલ્લાહ તાલા આફિયતનાથી આખા દાડાનું કોમ પૂરું કરશે. આપણા ઘરનું કોઈ ફર્દ, આપણા શોહર યાસીન શરીફ ભણ્યા વગર કારોબાર પર ના જોય, આપણું બચ્ચું યાસીન શરીફ ભણ્યા વગર ઘરથી ના નીકળે, અને રાતે હોજે હુરતે સૂરે મુલ્ક તબારકલ્લઝી 29મા પારામાં અલ્લાહના રસૂલને પડ્યું જે હર રાતમાં અલિફ લામ મીમ સજદા 21મા પારામાં અને તબારકલ્લઝી 29મા પારામાં જે આ ભણવાનો એહતિમામ કરશે એ બેનું મઝમૂન કરીબ કરીબ છે કે અલ્લાહ પાક એને કબરના અઝાબથી હિફાજત કરશે. અને કબરનો હિસાબ કોઈ મામૂલી અઝાબ નથી. અલ્લાહના નબી પોતાની મોટી બેટી હઝરત ઝૈનબ જે શહીદ થઈ જઈ છે અલ્લાહના રસ્તામાં, એને જાણે કબરમાં ઉતારવા માટે ઉતર્યા તો નબી શાહ બહુ ટેન્શન અને ગમના અંદર હતા. જાણે બહાર આવ્યા તો ખીલેલો ચહેરો અને હસમુખ ચહેરો જોયો સાહાબાને, તો પૂછ્યું અલ્લાહના રસૂલ તમે તમારી બેટી ઝૈનબને જાણે કબરમાં ઉતારવા માટે જા, અમે જોયું તમે ગમઝદા હતા, જાણે બહાર તમે અંદર દફન કરીને આયા તો તમારો ચહેરો ખીલેલો છે. અલ્લાહના રસૂલ શું વાત હતી? તો અલ્લાહના નબી અલૈહિ સલામને કીધું મારા સાહાબા, મારી બેટી ઝૈનબ કમજોર હતી, મને ડર હતો કે મારી બેટી ઝૈનબને અગર અઝાબે કબરને પકડી લીધો તો મારી બેટી કેવી રીતના સહી શકશે. મને અલ્લાહથી દુઆ કરી, હે અલ્લાહ મારી બેટી ઝૈનબના કબરના અઝાબથી બચાવી દેજે. અલ્લાહને મારી દુઆ કબૂલ કરી મને બશારત સંભળાઈ, તમારી બેટી ઝૈનબથી કબરનો અઝાબ હટાવી દીધો. એનાથી મારા ચહેરા પર બશારત આવી. અલ્લાહના નબી પોતાની બેટીના બારામાં કબરના અઝાબથી ડરી રહ્યા છે. મહતરમ દીની માઓ બહેનો, આપણો બી અલ્લાહના નબીને અમલ આલ્યું કે સૂરે તબારકલ્લઝી, સૂરે મુલ્ક અને સૂરે અલિફ લામ મીમ સજદા એહતિમામથી પડશો કબરના અઝાબથી હિફાજત થઈ જાય. તીસરી સૂરત સૂરે વાકિયા રોજાના રાતમાં પડશો, ઘરમાં ફાકા નહીં આવે. જુમાના દાડે સૂરે કહફનો એહતિમામ, પૂરો અઠવાડિયું નૂર રહે, દજ્જાલના ફિતનાથી અલ્લાહ હિફાજત કરશે. એટલા માટે મહતરમ દીની માઓ બહેનો, આજ કુરાન ઘરોથી ખતમ થઈ ગયું. બાજ ઘરોમાં એમ જોવામાં આવે છે મોબાઈલના અંદર જે છે કુરાન ચાલુ કરી દેશે, હાલાકી એ તો બેદબી છે. કુરાનમાં અલ્લાહને કીધું વઈદા કુરિઅલ કુરઆન ફસ્તમિઉ લા, કે જાણે કુરાન ભણાતું હોય તો ધોનથી ઓપડો. કુરાન ચાલુ કરીને કોમમાં લાગી જાવું એ તો કુરાનની બેદબી છે. એનાથી બરકત નહીં આવે. બરકત તો ભણવાથી આવશે, ફઝાઇલ તો ભણવાથી મળશે. કબરમાં કુરાન આવશે આપણા હાથી, અને એ કબરમાં એ કુરાન મુનકર નકીર ના હોમે. મુનકર નકીર એમ કહેતા હશે કે તું મારાથી અલગ થઈ જા, મારો આને સવાલ કરવો છે, તો એ કુરાન એમ કહે ના, આ એ ભાઈ છે જે દુનિયામાં મને ખૂબ કસરતથી ભણતો હતો, હું આનાથી જુદો નહીં થઉં જ્યાર સુધી આને જન્નતમાં દાખલ ના કરી દઉં. મુનકર નકીર સવાલ કરીને જોઈ છે. કુરાન મળે આલાથી બિસ્તર લાવે છે. ये बिस्तर रेशमનું બિસ્તર મુશ્ક એના અંદર ભરેલું, એના અંદર જે છે એ બિસ્તરનો ઇંતજામ કરે છે. એટલા માટે કુરાન જિંદા કરો. આજ કુરાન ઘરોથી ખતમ થઈ ગયું, કુરાનની તિલાવતો ખતમ થઈ ગઈ. કુરાન નથી આવડતું તો ના ઉમેદ મત થો, બલકે અલ્લાહથી ઉમેદ કરીને શીખવાનું શરૂ કરો. પોતાની બચ્ચીને આવડે છે તો બચ્ચી પાન ભણો, છોકરાને આવડે છે છોકરા પાન ભણો, પણ શીખવાનું શરૂ કરો. અલ્લાહ પાક ઇન્શાઅલ્લાહ શીખવાડી દે, આસાન કરી દે. અગર મોત સુધી भी શીખવાની કોશિશ કરી, તકતી સુધી ન પૂરી મોત આવી જુ, કયામતમાં ઇન્શાઅલ્લાહ અલ્લાહ કુરાન શીખવા વાળાના હાથી શરૂ કરશે. એના હાથી આ દીનના શીખવા માટે વક્તન ફવક્તન અલ્લાહના રાસ્તાના અંદર બી આપણો ટાઈમ લાગે. એટલા માટે જે ભાઈઓના અગર 3 વખત યા 2 વખત 3 દાડા લાગી જા તો એ તો 10 દિવસનું નામ જરૂર લખાવે.
10 દિવસનું નામ લખાઈને જોયું હતી અને 10 દિવસનું નામ લખાઈને ઘરમાં જઈને તમે પોતે પોતાની શોહરની તશ્કીલ કરો કે હું 10 દિવસનું નામ લખાઈને આવી છું. તમારે કોઈ બી હાલમાં કોમને આગુ પાછું કરી અને મને 10 દિવસમાં લઈને જવાનું છે. અરે અલ્લાહની તમને તો શોહરને મનાવવાની બહેતરીન સલાહિયત આલી છે. ઘરમાં કોઈ વસ્તુ લાવવું હોય તમે એવી સલાહિયત છે શોહરને બનાવી દો છો, એ વસ્તુ ઘરમાં આવી જાય છે. અગર તમે તે કરી લો મારે 10 દિવસ લગાવવા છે તો તમે તમારા શોહરના મસ્જિદવાર જમાતના આઈન મુલાકાત કરવાની જરૂરત નથી, બલકે તમે તમારી શોહરની તશ્કીલ કરીને એને મોકલો મસ્જિદમાં કે જો મસ્જિદમાં મલસાદને કહેતા હો કે હું ઇન્શાઅલ્લાહ તૈયાર છું 10 દિવસ માટે, અમારા ઘરથી જોડું મળી જાય, બસ તમે તારીખ નક્કી કરો કઈથી નીકળવું છે તો 10 દિવસમાં બી નામ લખાવો. અને જે ભાઈના હજી એક વખત ત્યાં નથી લાજા બિલકુલ 3 દિવસ તો એ ભાઈ 3 દિવસની નિયત કરે અમારે ઇન્શાઅલ્લાહ હોયથી 3 દિવસની અને 10 દિવસની જમાત વસૂલ કરીને જવું છે. એટલા માટે આવાવાળી ભાઈઓ દિલ પર લઈ અને પોતાનું નામ જેના શોહર ઘેર છે, શોહર હોય તો શોહરના હાથી, ભાઈ હોય તો ભાઈના હાથી, અબ્બા હોય તો અબ્બાના હાથી યા પોતાના બેટાના હાથી આપણે અલ્લાહના રસ્તામાં નીકળી શકીએ છીએ. દુઆ બાદ પોતાનું નામ લખાય અને પછી જોઈએ. اللهم لك الحمد كله ولك الشكر كله ولك الخلق كله ولك الملك كله بيدك الخير كله. اللهم لا أحصي ثناء عليك كما أثنيت على نفسك. اللهم لا مانع لما أعطيت ولا مؤتي لما منعت ولا ينفع ذا الجد منك الجد ولا رادك من فضلك. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرین. اے اللہ ہمارے گناہوں کو معاف فرما، اے اللہ ہمارے قصوروں کو درگزر فرما، اے اللہ ہمارے سیئات کو حسنات میں مبدل فرما. اے اللہ آج تک کی زندگی بہت غفلت کے ساتھ گزری ہے. اے اللہ راتیں کیسے گزری، دن کیسے گزرے ہیں، ہماری خلوتیں کیسی گزر رہی ہے، ہماری آنکھیں کہاں گھومتی ہیں، ہمارے دل کیا سوچتے ہیں، ہمارے ہاتھ موبائلوں میں کیا کرتے ہیں، سب کچھ تجھے معلوم ہے. ہمیں اپنے گناہوں کے گنوانے کی کوئی ضرورت نہیں ہے، تیری نہ سونے والی آنکھوں نے سب کچھ دیکھ لیا ہے. لیکن اللہ ان ماں بہنوں کے آنکھوں میں ندامت کا آنسو ہے. اللہ کتنی گزری اور کیسی گزری وہ تو معلوم ہے، لیکن کتنی باقی ہے وہ معلوم نہیں ہے. بہت سے رات کو سوتے ہیں صبح میں اعلان ہو جاتا ہے. اے اللہ ہم آپ سے یوں کہہ رہے ہیں رجب کا مہینہ چل رہا ہے، پیارے آقا علیہ السلام رجب کا مہینہ کا چاند دیکھ کر یہ دعا پڑھتے تھے اللہم بارک لنا فی رجب و شعبان وبلغنا رمضان. اے اللہ رجب کے مہینے میں برکت عطا فرما، شعبان کے مہینے میں برکت عطا فرما اور ہمیں رمضان تک پہنچا دے، ہمیں رمضان تک پہنچا دے. اللہ جو زندگی باقی ہے اس زندگی کو تیرے مرضی کے مطابق گزارنے کی توفیق عطا فرما. اے اللہ بس ہو گیا تجھے ناراض کرتے کرتے، ہم نے کوئی حد باقی نہیں رکھی. ہمارے جوانوں نے بھی تجھے ستایا، ہماری عورتوں نے بھی تجھے ستایا، اللہ ہمارے بوڑھوں نے بھی تجھے ستایا. لیکن اللہ تیرے تو کریم اللہ ہے، تو رحیم اللہ ہے، تیرے علاوہ کوئی کرم کرنے والا نہیں ہے، تیرے علاوہ کوئی رحم کرنے والا نہیں ہے. اے اللہ اگر تو نے اپنے در سے ہمیں دھکا دے دیا تو تیرے در کے علاوہ کون سا در ہے کہ جس در پر جا کر اپنے گناہوں کی بھیک مانگے. اے اللہ تو ہماری اور ان آنے والی تمام بہنوں کی اور ہمارے ماں باپ کی، ہمارے اولادوں کی اور ہمارے نسلوں کی اور پوری امت کی پوری پوری مغفرت فرما دے، پوری پوری مغفرت فرما دے. اے اللہ ہنسنے کا تو خوب مزہ چکھا ہے، اب تو رونے کا مزہ دے دے، اب تو راتوں میں رونے کا مزہ دے دے. اے اللہ راتوں میں سونے کا تو مزہ خوب چکھا ہے لیکن راتوں میں جاگنے کا مزہ دے دے. اے اللہ یہ عورتیں اگر یہ طے کر لے مجھے اپنے شوہر کو، مجھے اپنے بچے کو دیندار بنانا ہے، اللہ یہ عورت کے گرم گرم آنسو اے اللہ عرش کو ہلا دیتے ہیں. حضرت خولہ پر جب حالات آئے ہیں خولہ روئی ہے، عرش کو ہلایا اور آپ نے عرش سے ان کے حق میں قرآن کی آیت اتار دی. اے اللہ یہ دور قحط الرجال کا دور ہے، تیرے نیک بندے دنیا سے ایک ایک کر کے جا رہے ہیں. اے اللہ اب کیا وہ ایسی مائیں نہیں پیدا ہو سکتی جو ذوالفقار کو پیدا کرے، جو مولانا
مولانا سجاد جیسے افراد پیدا کرے، جو عبد القادر جیلانی جیسے افراد پیدا کرے، جو جنید بغدادی جیسے افراد پیدا کرے، رابعہ بصریہ جیسی بچیاں پیدا کرے۔ اللہ یہ صلاحیت ان عورتوں میں ہے، یہ صلاحیت ان عورتوں میں ہے۔ اگر یہ طے کر لے راتوں کو اٹھ کر تجھے منانے والی بن جائے تو ان کے پیٹوں سے آج بھی ولی پیدا ہو سکتے ہیں۔ اللہ وہ مولانا علی میاں ندوی کہ جن کی ماں خیر النساء، جس نے علی میاں ندوی کے لیے اتنے روئے کہ خاتون ان سے کہتی تھی اے خیر النساء، کیا تم اپنے علی کے لیے اتنا روؤں گی کہ تم علی کو نبی بنا دوں گی؟ حضرت خیر النساء نے یہ فرمایا ہاں اگر نبوت کا دروازہ بند ہوا ہوتا تو میں اپنے علی کو اللہ سے نبی بنا کر چھوڑتی۔ مولانا علی میاں ندوی کو دنیا کیا پہچانتی، ان کی ماں کی دعاؤں نے مولانا علی میاں کو ایسا عرب میں بھی پہچانا۔ یہ عرب میں گئے، عرب والوں نے ان کے لیے کعبہ کھولا، مولانا علی میاں ندوی کعبہ میں گئے، سجدے میں پڑھ کر اپنی ماں کے لیے دعا کی اور یوں کہا علی تجھے کوئی نہ پہچانتا، اگر تیری ماں کی دعا علی کے لیے نہ ہوتی تو تجھے دنیا نہ پہچانتی۔ اے اللہ ان آنے والی ماں بہنوں میں سے ایک ایک کو خیر النساء جیسی فکر دے دے اور ان کو علی میاں ندوی جیسا اولاد دے دے۔ اے اللہ دے دے، اللہ دے دے۔ اللہ تیرے لیے کوئی کمی نہیں ہے، تیرے خزانے میں کوئی کمی نہیں ہے۔ اے میرے اللہ مانگنا بہت کچھ ہے لیکن ہمیں مانگنا نہیں آتا۔ جب بھی ضرورتیں پیش آویں ہمیں تجھ ہی کے سامنے رونے کی اور تجھ سے مانگنے کی توفیق عطا فرما دے۔ ہمارے اس کہنے سننے کو اپنے بارگاہ میں قبول فرما دے اور جو مانگا عطا فرما، جو رہ گئے اپنے فضل و کرم سے عطا فرما۔ ہماری اس دعاؤں کو اپنے فضل و کرم سے پیارے آقا حضرت محمد رسول اللہ صلی اللہ علیہ وسلم کے صدقے تو فعل میں قبول فرما دے۔ ہم نے اپنے گمان کے مطابق مانگا ہے، آپ اپنے شائن شان دے دیجئے۔ جزا اللہ عنا محمدا ما هو اهله وصلی اللہ تعالی علی خیر خلقه نور عرشه سبحان ربک رب العزة عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین۔